જય ગુરુદેવ. જય ગુરુદેવ બાપુ, જય ગુરુદેવ. જય ગુરુદેવ. બોલો બોલો. બાપુ, પ્રશ્ન એવો હતો કે દરેક મનુષ્ય શિવલિંગની પૂજા કરે છે. હવે એ શિવલિંગ છે એ તમે જોજો ગોળ છે ને એની નીચે જે દૂધ આપણે એનો અભિષેક કરીએ છે એ યોની સ્વરૂપ છે. હવે એ શિવ અને શક્તિ એ બંનેનું મિલન થાય છે ત્યારે ત્રીજો પુરુષ પ્રગટ થાય છે, ચાહે સ્ત્રી હોય કે પુરુષ હોય. પણ એની ઉપર જે મહાશક્તિ, જે કુંડલીની શક્તિ છે, હા, તો એ વીર્યને ઉધર્વ ગતિ કરીએ તો આપણે પોતાના આત્મ તત્વનો અનુભૂતિ થાય. પણ આનો અભ્યાસ કરો બાબુ બહુ કઠણ પડે છે. પણ આપણે કુંડલીમાં ક્યાં જવાનું છે? એની ઉપર ક્યાં કુંડલીની છે? શિવ શક્તિની ઉપર ક્યાં કુંડલીની છે? શિવ એ જ આત્મા છે, શક્તિ એ સુરતા છે. હા હા હા. એમાંથી ત્રીજો પુત્ર થાય છે, એ સુરતા દ્વારા મનનો જન્મ થાય છે. અચ્છા, એનો પુત્ર છે મનનો. મન એનો પુત્ર છે, બરાબર. હા હા હા. તો એમાં કુંડલીની ક્યાં જગાડવાની જરૂરત છે? હા હા હા. શિવલિંગ એ જ્યોતિર્લિંગ છે. જ્યોતિર્લિંગ એટલે જ્યોતિ સ્વરૂપી આત્મા છે. હા હા. નીચે જે યોની બતાવવામાં આવે છે હા, એ જ સુરતા છે. બરાબર. અને એમાંથી જે બાળક જન્મે છે એ પ્રકૃતિ સમજી લ્યો, મનને. મન દ્વારા જ પછી પ્રકૃતિનું સર્જન થાય છે. હા, મનમાં કામાગ્નિ પ્રગટ થાય ત્યારે નરનારીનું મિલન થાય ને એમાં ત્રીજું બાળક જન્મે છે. બરાબર બરાબર. રાઈટ રાઈટ. એટલે શરીરને પ્રકૃતિ સમજી લ્યો, બરાબર. હા હા હા. અને સુરતા છે એ શક્તિ સમજી લ્યો, અને શિવને આત્મા સમજી લ્યો. હા. એની ઉપર જે કળશ હોય છે એમાંથી પાણી ટપકતું હોય છે, હા. બરાબર. હા, બરાબર. એ આત્મ જ્ઞાનને આપણે પ્રગટ થઈ જાય પછી પરમાત્માના પ્રેમનું પાણી ઉપર ટપકે. બરાબર. રાઈટ. સાચી વાત છે. ખાલી મને થોડો પ્રશ્ન થાય, મારા બાપુને થોડો પ્રશ્ન. એટલે શિવ શક્તિ જ છે. શ્વાસ ઉશ્વાસ એ ને શિવ શક્તિ જ કહેવામાં આવે છે. હા હા. શ્વાસ અને ઉશ્વાસની અંદર શિવ શક્તિ જ છે, બીજું કાંઈ છે નહીં. નહીં. હા, લોહાણમાંનું ભજન છે આમાં. હાજી. રાઈટ. એટલે બાબુ મૂળ તો શું છે, ભૂમિકા આપણે જે અભ્યાસ તો છે ને શ્વાસનો જ છે ને, એટલો મને મનમાં સ્થિર થઈ ગયું કે શ્વાસના અભ્યાસ સિવાય બીજું કાંઈ જ નહીં કરવા જેવું. એ જ સનાતન સત્ય, એના દ્વારા જ આપણને અનુભૂતિ થાય છે. હવે આપણે શ્વાસને અંદર ખેંચીએ છીએ ને, હા હા. જે અંદર શ્વાસ ખેંચીએ છીએ એટલે તમે જોજો નાભી ખેંચાતી હશે, બરાબર. હા. અને શ્વાસને અંદર ખેંચીએ ને એટલે શરીર નાભી સંકોચાય અને આમ તમે ખેંચો આમ. હા, થાય, સંકોચાય છે. હેલો. હા. આપણે શ્વાસ ખેંચે થાય એ અનુભૂતિ થતું હોય છે નાભી દ્વારા. આપણે શ્વાસને ખેંચીએ ને, હા, જુઓ ખેંચો શ્વાસ. હા, ખેંચો ને. હવે નાભીને તમે શ્વાસને ખેંચશો એટલે સો શબ્દ અંદર ગયો. હા. એ સોને જ તમે આત્મા સમજો, પરમાત્મા સમજો. હા, એટલે પેટ ફૂલશે. ખેંચો શ્વાસ. હા, ફૂલે 100% ફૂલે છે. પછી શ્વાસને તમે બહાર કાઢો એટલે શરીર પાછું અંદર જતું સંકોચાતું જશે. સંકોચાય, પેટ બાપુ સંકોચાય છે, નાભી પણ સંકોચાય છે. હવે આપણે શ્વાસ ખેંચો, જુઓ. હા. અનુભવ કરી લ્યો, શ્વાસને ખેંચશો ને એટલે પેટ ફૂલશે. હા. અને શ્વાસને બહાર છોડશો ને એટલે પેટ પાછું હતું એવું થાય. હા, બરાબર. તો જેમ 100 શબ્દ તમે અંદર ખેંચો, એ 100 શબ્દને જ અહીં તમે શિવ સમજી લ્યો, આત્મા સમજી લ્યો કે પરમાત્મા સમજી લ્યો. અંદર ગયો એટલે આપણું પેટ ફૂલ્યું. પછી શ્વાસને બહાર કાઢ્યો એને તમે શક્તિ સમજી લ્યો. એ જ આત્મા અને પરમાત્મા પણ કહેવાય છે, શિવ અને શક્તિ પણ કહેવાય છે, ગુરુ અને શિષ્ય પણ કહેવાય છે, ઓહમ સોહમ પણ કહેવાય છે. જેવા સંતોએ જે અનુભવ કર્યા તે પ્રમાણે કીધું, બરાબર. હવે શ્વાસને ખેંચો. દાખલા તરીકે જે હું એક વાણી બોલું છું કે એક જ પાણી, એક જ પથરા, એક જ નાવન કા આરા, બરાબર. એક મુહૂર્તમાં એસી દીઠી જેના રામકૃષ્ણ પૂજારા, બરાબર. હવે એક જ પાણી ને એક જ પથરા એટલે માતાની અંદર રજરૂપી પાણી હોય છે, રંગલાલ.
પિતાની અંદર સફેદ શુક્રરૂપી રંગ હોય છે, જેનો રંગ સફેદ છે, શુક્ર, હા એને જ તમે અહીં દૂધ પણ સમજી શકો છો. બરાબર એ right. લિંગની ઉપર દૂધ આપણે ધરાવીએ છીએ અને ધરાવીએ દૂધ છીએ. સીધું યોનિમાં જાય છે હમ. નીચે, બરાબર. હા હવે એવી જ રીતના એક જ નાવનકારા, કોડવડ ભાષામાં શું છે વાત કરું છું, એક જ નાવનકારા તમામ જીવોનો, હા નર નારીનો બધાનો નાવાનો વારો એક જ છે કે અલગ અલગ? એક જ છે, એક જ છે. છે ને, હા એક જ, હમ. બરાબર. બરાબર હા તો આમ તમે દાખલા તરીકે એક કોડવડ ભાષામાં વાત કરું, કઈ રીતે ગોઠવણી કરવી આની, કારણ કે ઓપન તો કાંઈ કરાય નહીં, કારણ કે ના. ઓડિયો બની રહ્યો છે, બરાબર. હા હા હવે દાખલા તરીકે તમે એક ફૂગો લ્યો, બરાબર. હા ફુગામાં હવા જવા દો, અંદર ફૂંક મારો એટલે ફૂગો ફૂલી જાય, હા બરાબર. પછી હવાને બહાર કાઢો એટલે ફૂગો પાછો હતો એવો થઈ જાય, બરાબર. સંકોચાઈ મૂળ સ્થિતિ પર આવી જાય છે. સમજાણું કઈ આમાં હું શું કહેવા માંગુ છું? હમ હમ લિંગ અને યોનિનું આ મિલન છે. હમ હમ લિંગ પ્રવેશ કરે એટલે જેમ પેટ ફૂલે એમ યોની ફૂલે કે નહીં? હા લિંગ પાછી બહાર આવે, યોની સંકોચાય કે નહીં? હા આ શિવ શક્તિનું મિલન સમજાઈ ગયું? સમજાઈ ગયું. હા, ઓપન નથી કરતો, બરાબર. હા હા કમ્પ્લીટ. તમે સંસારી છો, તમને ખ્યાલ જ હોય, મને આનો કાંઈ બહુ ખ્યાલ ન હોય, ના ના એ કમ્પ્લીટ બાપુ સાવ સાચી વાત કરી. બરાબર. હમ એ શિવ શક્તિનું મિલન છે શ્વાસ ઉશ્વાસની અંદર. હમ અને કમ્પ્લીટ આ ધારા ઉપર કોઈ હાલે હમ તો એ મુક્તિ મોક્ષ સુધી પહોંચી જાય છે. હમ અને શ્વાસ નિયંત્રણમાં આવી જાય, શરીરના ઘણા બધા રોગો પણ મટી જાય, હા એ સાચું. પાંચ તત્વ પણ સમાન બની જાય. હમ શ્વાસ નિયંત્રણ થઈ ગયા, 4 સેકન્ડે બહાર આવે, 4 સેકન્ડે અંદર જાય, મિનિટના 15, કલાકના 924, કલાકના 21,600, આ કમ્પ્લીટ ચાલવા લાગે ને હા એટલે 5 તત્વો, ધરતી આકાશ વાયુ અને અગ્નિ, 5 તત્વો સમાન બની જાય. અને છઠ્ઠું આજ્ઞાચક્ર ખુલી જાય. બરાબર. આજ્ઞાચક્ર ખુલતાની સાથે જ જ્ઞાન દ્રષ્ટિ સૂક્ષ્મણાનું દ્વાર ખુલે, સૂક્ષ્મણાનો સીધો કોન્ટેક્ટ 10મા દ્વાર સાથે છે. હમ એટલે 10મો દ્વાર જ ખુલી ગયો સમજી લ્યો, 7મું ચક્ર જ ખુલી ગયો સમજી લ્યો ને તમે, બરાબર. બરાબર. આવી જ રીતના જેમ કે આપણે શાક બનાવીએ, બરાબર, લેડીઝ કોઈ શાક બનાવતી હોય, હા એમાં મીઠું ઓછું થાય તો મોરું લાગે, મીઠું વધારે થાય તો ખારું લાગે, મરચું ઓછું થાય તો મોરું થાય, મરચું વધારે થાય તો પાછું તીખું થઈ જાય, બરાબર. સાચું. એમ જે કાંઈ આપણે નાખીએ છીએ, તેલ વધારે થાય તો એ બાળું થઈ જાય, તેલ ઓછું થાય તો એ બરાબર ન લાગે. હા ટોટલ જે મસાલો આપણે નાખીએ છીએ હા હા એમ આ 5 તત્વમાં વધઘટ થાય ને એટલે તકલીફ પડે શરીરમાં. જો કે આકાશ તત્વ અને ધરતી તત્વને આ કોઈ રોગો સાથે સંબંધ છે નહીં, છતાંય છે તો ખરો જ. ધરતી તત્વના કારણે જ આ પીડિયાના રોગ, કમરા અને બમરા જે થતા હોય ને ધરતી તત્વના કારણે જ થાય છે, બરાબર. હા અને આકાશ તત્વના જેનું બુદ્ધિ કામ નથી કરતી, જેનો માઇન્ડ કામ નથી કરતો, મન અસ્તવ્યસ્ત થઈ જાય, બુદ્ધિ અસ્તવ્યસ્ત થઈ જાય, એ આકાશ તત્વનો જ ભાગ છે આમ તો, બરાબર. બરાબર. પછી વાત, પિત્ત ને કફ 3 દ્વારા રોગો થાય છે. હા વાત એટલે વાયુ, પિત્ત એટલે ગરમી અને કફ એટલે પાણી. પણ જે પાણી છે એ જળકમળમાં છે, નાભીથી 2 આંગળ નીચે જળકમળ, બરાબર, 2 આંગળ નીચે, અને એનાથી ઉપર નાભી જેમાં અગ્નિ તત્વ છે, બરાબર. અને હૃદયમાં વાયુ તત્વ છે. આમ વાત એટલે વાયુ, પિત્ત એટલે ગરમી અને કફ એટલે પાણી. પાણીજન્ય રોગ આપણને થાય ને તો એનાથી આપણને શરદી ઉધરસ આતે થાય, પાણી બદલે એટલે. પછી વાયુ પરિવર્તન થાય તો ઘણા બધા રોગો થતા હોય, જેમ કે એસિડિટી થઈ જાય, ગેસ વાયુ થઈ જાય, આવું બધું, બરાબર. બરાબર. અને શરીરમાં પિત્ત વધી જાય તો આપણને એસિડિટી સર્જાય છે, ગળગુમડા નીકળવા માંડે, જલન શરીરમાં થવા માંડે, ગળાથી ઉપરના ભાગના કોઈ રોગો થાય, શરદી ઉધરસ એટલે પાણીથી થાય. હા અને શરીરમાં ક્યાંય બળતરા થાય એટલે ગરમીથી થાય, હા અને શરીરમાં ક્યાંય દુખાવો થાય એટલે વાયુથી થાય, વાયુથી થાય. બરાબર. આમ વાત, પિત્ત ને કફ ત્રણેયનું બેલેન્સ થઈ જાય. એમ ધરતી તત્વનું પણ બેલેન્સ થઈ જાય અને આકાશ તત્વનું પણ બેલેન્સ થઈ જાય. એમ 5 તત્વો સમાન થઈ ગયા. જેમ શાકમાં બધું વ્યવસ્થિત હોય તો સારું લાગે, એવી જ રીતના 5 તત્વો સમાન થઈ જાય, એકેમાં વધઘટ ન થવા લાગે એટલે સમજી લ્યો આને નાડી શુદ્ધ કહેવાય છે.
પછી જ ભક્તિ લાગે. શરીરમાં રોગ હોય ભક્તિ જ ન થાય. ના થાય. એટલા માટે 5 તત્વોનું બેલેન્સ કરવા માટે ઘણા સંતો અનુલોમ વિલોમ પ્રાણાયામ પણ કરતા હોય છે. કપાલભાતિ પ્રાણાયામ પણ કરતા હોય છે. એમાં અનુલોમ વિલોમ પ્રાણાયામ બેસ્ટ. તમે જે કુંડલીની શક્તિ કીધી ને એ અનુલોમ વિલોમ પ્રાણાયામથી હોતે જાગૃત થઈ જાય. પણ કુંડલીની એના કુંડલીના ચક્કરમાં પડવાની કાંઈ જરૂર નથી. બરોબર. માત્ર શ્વાસ ઉશ્વાસમાં જે ચાલી રહ્યો છે એને સાંભળવાનો પ્રયત્ન કરવાનો છે. સુરતાને ત્યાં જ જોડવાની છે. કોઈ મંત્ર જાપ નથી કરવાનું. બરાબર. માત્ર ત્યાં ધ્યાન ધરવાનું છે. સીધું ડાયરેક્ટ ત્યાં ધ્યાન, સીધો શબ્દ પ્રગટ થાય ત્યાં. એ જ સોહમ શબ્દ. સોહમ શબ્દ દ્વારા જ મુક્તિ સંભવ છે. બાકી અન્ય કોઈ પણ જગ્યાએ તમે ધ્યાન ધરશો, કોઈ પણ સાધના કરશો, મુક્તિ સંભવ છે જ નહીં શ્વાસના માર્ગ સિવાય. કારણ કે જીવને શ્વાસ તણી સગાય. કારણ કે જીવ જે છે એ સુરતા છે, એ જીવ છે. એ શ્વાસ તણી સગાય એટલે એની સગાઈ થઈ ગઈ છે. રિશ્તો બંધાઈ ગયો. પછી શ્વાસથી એને અલગ કરવાનો છે. એની સગાઈ જે છે ને તોડી નાખવાની છે. છૂટા થઈ જવાના. હા, શ્વાસની સાથેથી છૂટાછેડા થઈ જાય એટલે પછી સ્વયં સુરતા બની જાય. જીવ સુરતા સ્વરૂપમાં આવી જાય પછી સોહમ શબ્દમાં લાગી જાય. પછી સોહમ શબ્દ સાથેના લગ્ન થઈ જાય એટલે શ્વાસથી ઉપર થઈ જાય. જેમ નાભિયેથી આપણે શ્વાસ ઉઠે છે, નાભિય પાછો જાય છે, એમાં સોહમ શબ્દ ગાજી રહ્યો છે. એ શ્વાસ, એ સોહમ શબ્દ શ્વાસની ઉપર છે, પણ શ્વાસની અંદર એનો ધ્વનિ આવી રહ્યો છે. પણ સ્વયં પોતે શ્વાસ નથી. એ સોહમ શબ્દ જ્યારે ઉપર ચડતો આવે છે, પ્રાણ અને અપાન બંને વાયુ આપમેળે ભેગા થઈ જાય. કોઈ ક્રિયા નથી કરવાની, માત્ર સોહમ શબ્દ ઉપર ધ્યાન જ ધરવાનું. બરાબર. તો આ જગ્યાએ એક વાણી આવે છે. સંત કબીરદાસ પણ કહે છે કે સોહમ શબ્દ હમ જગ મેં લાયે. બરાબર. તો સોહમ શબ્દ હમ જગ મેં લાયે કોણ કહે છે? કબીરદાસ. કબીરદાસ એટલે સ્વયં એક આત્મા. એ કહે છે કે સોહમ શબ્દ હમ જગ મેં લાયે. કયા જગમાં? દેહરૂપી જગતની અંદર. આ દેહરૂપી જગતની અંદર એ સોહમ શબ્દ હમ જગ મેં લાયા. દેહરૂપી જગની અંદર એ આત્માનું નિજ નામ છે. એ આત્માનું જ નામ છે સોહમ. આ જગમાં આવ્યો અને એના જરીએ શ્વાસ ઉશ્વાસ ચલાવ્યો. કારણ કે હૃદયમાં પ્રાણવાયુનું સ્થાન છે. એમાં સોહમ શબ્દ પણ છે, એમાં શિવશક્તિ પણ છે, ભાવ પણ છે, પ્રેમ પણ છે. અને પ્રાણનું એ જે પ્રાણવાયુ છે હૃદય સ્થાનમાં, પ્રાણ જ આ શ્વાસ ઉશ્વાસને ચલાવી રહ્યું છે. ખ્યાલ આવ્યો? પછી કહે છે કે શરીર મધ્ય શ્વાસા. શરીર મધ્ય શ્વાસા. શ્વાસા મધ્ય શબ્દ. શબ્દ મધ્ય સાર. કહે કબીર વિચાર. શરીર મધ્ય શ્વાસા. આપણો જે શરીર છે મધ્ય એટલે વચમાં. હા, શરીર મધ્ય શ્વાસા. હવે શરીરની વચ્ચોવચ જ નાભી છે કે નહીં? અને શરીરના મધ્યમાં શ્વાસ હાલી રહ્યો છે કે નહીં? વચમાં જ. આ શરીર મધ્ય શ્વાસા મતલબ શરીરની મધ્ય ભાગમાં વચ્ચોવચ શ્વાસ ચાલી રહ્યો છે. શ્વાસા મધ્ય શબ્દ. હવે શ્વાસના મધ્ય મતલબ શ્વાસની અંદર મધ્ય ભાગમાં શબ્દ ચાલી રહ્યો. એ સોહમ શબ્દ શ્વાસની અંદર ચાલી રહ્યો. સોહમ શબ્દ શ્વાસની વચ્ચે ચાલી રહ્યો. હા, શ્વાસ મધ્ય એટલે મધ્ય ભાગમાં. બરાબર. હવે પછી એ જ સોહમ શબ્દ. પછી સોહમ શબ્દ મધ્ય સાર. એ સોહમ શબ્દ મધ્ય સાર એની અંદર પાછો સાર છે. જેનો હું ઘણી વાર કહું છું કે સોહમ. બરાબર. હવે એની મધ્ય સાર કેવી રીતે છે કે સોહમ આપણે જપવા માંડ્યા, સોહમ શબ્દ પ્રગટ થઈ ગયો. હું ઘણી વાર એ પણ કહું છું કે સોહમ તમે લખો, સ અને હટાવી દે, ઓમ વૈતો. બરાબર. એ સોહમ શબ્દ પછી ઓહમમાં સમાણો. આ ઓહમ છે ને એને જ હું અનેક વાણીઓમાં બોલું છું. ગુરુ નાનક દેવના મત પ્રમાણે કે એક ઓમકાર કરતા પુરુષ સત્ય નામ. આ ઓમકાર જ સત્ય નામ છે. સોહમને પણ સત્ય નામ કહેવાય છે. સોહમ પણ 52 અક્ષરથી બહાર છે ને ઓહમ પણ 52 અક્ષરથી બહાર છે. આને પણ આત્મા પરમાત્મા કહેવાય છે. બરાબર. હવે ઈ સોહમ સમાણો ઓહમમાં. અહીંયા સુખરામ બાપાનો પણ મત છે કે ઓહમમાંથી સોહમ નીકળ્યો છે, સોહમ પાછો ઓહમમાં સમાય.
હા હવે આપણે સોહમ તો હમરૂપી સુરતા જો સમજવી હોય આપણે હા તો 100 રૂપી શબ્દમાં સમાણો. હમરૂપી સુરતા 100 થઈ ગયો એટલે દેહથી વિદેહ થયો. 100 શબ્દ એ વિદેહથી અંદર દેહની બહારથી અંદર આવે છે હા હા અને હમ એ દેહની અંદરથી બહાર જાય છે. બહાર જાય છે. બરાબર. બરાબર. આવી જ રીતના હવે હમરૂપી સુરતા 100 રૂપી શબ્દમાં સમાઈ ગઈ એટલે હમને અહીં તમે આત્મા સમજો અને 100 ને પરમાત્મા સમજો. બરાબર. હમરૂપી સુરતા 100માં સમાણી એટલે માત્ર 100 શબ્દ ચાલ્યો. 100 એક રસ. બરાબર. હવે 100 ની પાછળ શું લાગ્યું જુઓ. 100 ની પાછળ ઓ લાગ્યો. લાગ્યો ને. લાગ્યો. આ સોઈ સોહમ ને ઓઈ ઓહમ. પછી આ 100 ની પાછળ ઓ લાગ્યો એટલે 100 સમાઈ ગયો ઓ ની અંદર. એક રસ પાછળ ચાલવા માંડ્યો. ઓ 100 પછી 100 પાછળ લાગ્યો ઓ એટલે આ ઓ એક રસ ચાલવા માંડ્યો. પછી ઓની પાછળ અ લાગી ગયો. જો ઓ અ લાગી ગયો. આ એક અક્ષર. અહીંયા ભવાનીદાસ બાપા પણ કહે છે કે 52 અક્ષર જો કોઈ બુજે એમાં ધરે એકનું ધ્યાન. બાપા જોધલ પ્રતાપે ભણે ભવાનીદાસ એનું એક અક્ષર મને આમાં એક અક્ષર. આ એક અક્ષર એક રસ ચાલ્યો. આગળ વધતા અ પણ પૂરો થઈ જાય. પરમ શૂન્ય પરમાત્મા જ્યાં કાંઈ છે જ નહીં. અક્ષરો પણ નથી, શબ્દો પણ નથી, વાણી પણ નથી, કોઈ ચીજ નથી ત્યાં. બધું સમાપ્ત થઈ જાય ત્યાં. અને એક જ માર્ગ એવો છે શ્વાસાશ્વાસનો ક્રિયાનો જેના જરીએ મુક્તિ મોક્ષ સુધી પહોંચી શકીએ. બધા સંતો આ સોહમ અજપ્પા ગાયત્રી જપીને પાર પડ્યા. ગરુડ પુરાણના 16મા અધ્યાયમાં સાફ લખેલું છે કે સોહમ જપો સોહમ અજપ્પા ગાયત્રી. આ ઈજ આ સોહમ. ભગવાન કૃષ્ણએ પણ કીધું છે કે અર્જુન છંદોમાં ગાયત્રી હું છું. શબ્દોને જોડીને છંદ બને અને ગાયત્રી હું છું. ગાયત્રી ઈજ સોહમ. સોહ અને મ 3 અક્ષર ને એક કાનો ને એક માત્રા 3 અક્ષર જોડીને સોહમ બન્યો. અને એમ પણ કૃષ્ણ કહે છે કે ઓમકાર પણ મારું જ નામ છે. બરાબર. તો ઓમકાર છે એને જ પરમાત્મા સમજો, સોહમને આત્મા સમજો. જેમ સમજવું તેમ. એમાં એટલા માટે ગીતામાં વર્ણન પણ છે. આત્મા અને પરમાત્મા પણ બેયનું વર્ણન ગીતામાંથી જ આવ્યું છે. આત્મા અને પરમાત્મા શબ્દ ગીતામાંથી જ આવ્યા છે. ઓમ સોમ ગીતામાંથી જ આવ્યા છે. બરાબર. પણ આ શું છે કે આપણે રસ્તે હાલીએ ને કીર્તન ભગત તો જ આની ખબર પડે, બાકી અસંભવ. હા બાબુ સાચી વાત. રસ્તે હાલવું પડે છે. અંદર જ છે આપણી બાયણે, ક્યાંય નથી. જે છે આપણી અંદર જ છે. અને દિલ દરિયામાં ડૂબકી દે ને મોતી લેના ગોતી. હા એટલે આ છે દિલ દરિયામાં ડૂબકી દે. જો દિલ ક્યાં આવે? ડાબી બાજુ હૃદય. બરાબર. એ હૃદયમાં શું છે? ભાવ છે, પ્રેમ છે. એ પ્રેમના દરિયામાં ડૂબકી દ્યો. પ્રેમના દરિયામાં ડૂબકી દ્યો તમે એટલે પરમાત્મા રૂપી મોતી આવી જાય હાથમાં. આત્મ રૂપી મોતી આવી જાય હાથમાં. આ દરેક જગ્યાએ તમે જોવો એટલે બધે એક જ વસ્તુ છે, સોહમ અને ઓહમ. સોહમ દ્વારા જ તમામ ઋષિ મુનિઓ આ જ ભક્તિને પ્રાપ્ત કરીને ગયા. સોહમ શબ્દની મુક્તિને પ્રાપ્ત કરી ગયા. હેજી ગુરુજી મહામંત્રનો મોટો મહિમા અખાણું બ્રહ્મના ભેદમાં હરિ નહોતા. જ્યારે વેદમાં હરિવેદમાં નહોતા, ન હતા સૂરજ, ન હતા ચાંદા. એવી વાણી છે ને આપણે માર્કંડ ઋષિની. જે દિવસે નિરંજન હતા નિરાકાર, એમાંથી દર્શાણી એક શક્તિ, શક્તિએ કીધો સમાગમ. 3 પુરુષ પ્રગટ કીધા. આ એ 3 પુરુષ પ્રગટ. એ રજોગુણ, તમોગુણ, સત્વગુણ. શક્તિએ કીધો સમાગમ. કોની સાથે? શક્તિએ સુરતા. સમાગમ કોની સાથે કીધો? નિરાકાર રૂપી આત્મા સાથે. નિરંજન હતા નિરાકાર. નિરાકારનો અર્થ બને જેનો કોઈ આકાર નથી. નિરાકાર હતા નિરાકાર, નિરંજન હતા નિરાકાર. એમાંથી દર્શાણી શક્તિ, નિરાકાર રૂપી આત્માથી સુરતા રૂપી શક્તિ પ્રગટ થઈ. એમાંથી રજોગુણ, તમોગુણ, સત્વગુણ 3 ગુણ પ્રગટ થયા. એમાંથી આ દુનિયાની રચના કરી. પણ એ
શિવ અને શક્તિથી ઉપર જે નિરંજન છે એ સદાશિવ રૂપી પરમાત્મા છે. બરાબર. આત્મ ચિહ્ને પરમાત્મ ચિહ્ને સોય આત્મારૂપી શિવને જાણી લ્યો, પછી પીવ રૂપી સદાશિવને જાણી લ્યો. જેના બરાબર. હેજી ગુરુજી કે અસલ યુગમાં નહોતો આધાર, એવી જ આખી વાણી મેં ખોલેલી છે. હા અને હરિ નહોતા જ્યારે ચારે વેદમાં જેના ઋષિમુનિઓ જપતા હતા જાપ, એવું કે આખી વાણી હું ભૂલાઈ ગયું છે, ખોલેલી છે મેં. જેના ઋષિમુનિઓ જપતા હતા જાપ, એ આ જ સોહમ શબ્દ ઋષિમુનિઓ જેના જાપ જપતા હતા અજપામાં, બરાબર. એ આ જ સોહમ શબ્દ છે. બધા ઋષિમુનિઓ સોહમ શબ્દની લાઈનને જ પકડી અને મુક્તિ મોક્ષ સુધી પહોંચ્યા છે. ખ્યાલ આવ્યો? ખ્યાલ આવ્યો. તો એ જે શિવલિંગ છે ને હા એ જ સુરતા અને આત્મા છે. હા અને સુરતા દ્વારા જ મન પ્રગટ થયું. મન દ્વારા આ બધું નરમાં નારીમાં મનમાંથી જ કામાગ્નિ પ્રગટ થાય ને એમાં ત્રીજા બાળકનું નિર્માણ થાય એવી રીતે. અને બાપુ મનનું જ જગત છે ને જગતમાં મન છે. હા, એટલે મન ક્યાંથી પ્રગટ થયું? સુરતામાંથી. સુરતામાંથી. સુરતા ક્યાંથી પ્રગટ થઈ? શિવરૂપી આત્મામાંથી. આત્મા ક્યાંથી પ્રગટ થયો? સદાશિવરૂપી પરમાત્મામાંથી. સરવાળા દુનિયાની રચના કોને શરૂઆત કરી? સુરતા દ્વારા જ થઈ ને. હા સુરતા દ્વારા થઈ. સુરતાએ 3 પુરુષ પ્રગટ કીધા ને, રજોગુણ, તમોગુણ, સત્વગુણ. સત્વગુણ. હા 3 ગુણ દ્વારા તો દુનિયા બની. એને ચલાવનારી સ્વયં સુરતા જ છે. સુરતા છે. હા અને સુરતાની ઉપર શિવરૂપી આત્મા છે. શિવરૂપી આત્મા દ્વારા શિવરૂપી આત્માની શક્તિ, તાકાત આ સુરતાને મળી રહી છે. સીધો ક્લિયર કીર્તન ભગત હિસાબ છે. હિસાબ છે. હાલીએ ને તો જ ખબર પડે. હા સારું, તો વાણીને વિરામ આપશું. હાજી હાજી બાપુ હાજી હાજી. સારું. જય ગુરુદેવ. જય ગુરુદેવ. સત્ય સનાતન ધર્મની જય.